અરે જિગ્નેશ, આ લીમડાનું ઝાડ આપણા અહીંયાથી ત્રીજી વારનું પસાર થયું. આ લીમડાનું ઝાડ આપણો પીછો કરી રહ્યો છે કે આપણે ગોળ ગોળ ફરી રહ્યા છે? અરે ના, હવે આ રસ્તો છે ને શોર્ટકટ છે, જે સીધો મેઇન હાઈવે નીકળશે. મને છે ને પાક્કી ખબર છે. પાક્કી ખબર તો તમને ગયા વર્ષે પણ હતી, જ્યાં આપણે માઉન્ટ આબુ પહોંચવાની જગ્યાએ આપણે ગૌશાળા પહોંચી ગયા હતા. તમે એક કામ કરો, ઓલા ભાઈને પૂછી લ્યો. પુરુષો ક્યારે રસ્તો પૂછતા નથી ગાયત્રી, એમાં આપણી ઇજ્જત જાય. અને આમે અમારે અંદર છે ને ઇનબિલ્ટ જીપીએસ હોય છે. તમારું જીપીએસ હવે અપડેટ માંગી રહ્યું છે. જુઓ હવે ત્યાં રસ્તો બંધ છે. અરે પણ આ રસ્તો અત્યારે જ થયો લાગે છે. મને કોઈકે કીધું તું કે અહીંયાથી નીકળાય છે. હા, કોઈએ કીધું હશે, જે 1990માં અહીંયાથી પસાર થયું હશે. સાચું કહેજો, તમને રસ્તાની ખબર નથી ને? રસ્તો તો ખબર છે, પણ મને એવું લાગે છે ને કે કુદરત આપણી કસોટી કરી રહી છે. આપણે છે ને નવું લોકેશન એક્સપ્લોર કરી રહ્યા ને એવું લાગે છે. એક્સપ્લોર કરવામાં તો તમે માહિર જ છો ને. ત્યાં જો ઓલું બોર્ડ, સ્મશાન 500 મીટર. હવે આગળ જવું છે કે કોકને રસ્તો પૂછવો છે? સ્મશાન? પણ આપણે તો પેલી ઓલી ફેમસ હોટલમાં જવાનું હતું ને. તમે રસ્તો નહીં પૂછો ને તો આપણે હોટલની જગ્યાએ હવે ત્યાં જ જવું પડશે. ઓલા કાકા ઊભા, હવે એમને રસ્તો પૂછી લ્યો. અને તમારું જીપીએસ છે ને હવે હેંગ થઈ ગયું છે. મિત્રો, દુનિયામાં ગમે એટલે સેટેલાઇટ હોય, પણ પત્નીના કટાક્ષ જેવો સચોટ માર બીજું કોઈ નથી દેખાડતું.